Let me tell you a story. A story of my favorite place. A place that doesn't just exist on a map. It lives inside every heart that has ever walked through its doors. A place that inspires you to believe in yourself, to rise and to become someone worth remembering. A place that gave us something most people spend their whole lives searching for. A true identity. A place where we eat together, stay together, and pray together. A place where seva is not a duty, it's a feeling. Where bhakti is not a ritual, it's a way of life. That place is BAPS Swaminarayan Chhatralaya. And today, after 16 incredible years, we gather once again. Not just to celebrate an anniversary, but to celebrate every memory, every lesson, every bond, and every blessing this place has given us. This is our 16th annual function. Welcome to an unforgettable journey of seva and bhakti. More than 200 souls and countless hours of pure, selfless hard work. But behind every drop of effort, there was only one goal: to express love, true, unconditional love, for Maharaj and Swami. રેડી. વાર્ષિક દિન એવી ઇવેન્ટ છે છાત્રાલયની કે એની અંદર યુવકોને પ્લેટફોર્મ મળે છે સ્ટેજ પરફોર્મન્સ કરવા માટે. એટલે એને પણ ખબર નથી હોતી કે મારામાં ડ્રામા હું આવી રીતે કરી શકીશ, હું આવી રીતે નૃત્ય કરી શકીશ. પણ જ્યારે સેવામાં જોડાય છે, એને મોટિવેટ કરવામાં આવે છે, ત્યારે એનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ બધી બહાર આવે છે અને એના દ્વારા એક વસ્તુની અંદર એ લોકો ઊંડાણ પ્રાપ્ત કરે છે અને સારામાં સારી રજૂઆત કરી શકે છે. પોતાની મહેનત તો 100% વાત સાચી છે, પરંતુ 200% જાણે મહંત સ્વામી મહારાજનો અનુપ્રવેશ એમની અંદર થતો હોય એવો આપણને દર વર્ષે અનુભવ થાય છે. આ વખતે 16મો વાર્ષિક દિન ઉજવવાનો હતો અને 16મા વાર્ષિક દિન નિમિત્તે થીમ કયો રાખવો એ કોઈ સ્પષ્ટ ચિત્ર જ નહોતું. આમ તો દર વર્ષે જ્યારે છાત્રાલયનો વાર્ષિક દિન આવે ત્યારે મનમાં પહેલો પ્રશ્ન હોય છે કે દર વર્ષે આપણે કયો થીમ રાખશું અને કયા થીમના આધારે વાત કરીશું. આમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી બધી છાત્રાલયોની અંદર જતા અને બધા યુવકોને વ્યક્તિગત મળતા, લાભ આપતા, એવું અત્યારે કદાચ મહંત સ્વામી મહારાજ માટે શક્ય નથી. પરંતુ સ્વામી બાપાના એક વાક્યો એ જીવન ઘડતરની અંદર બહુ જ ફાયદાકારક બની શકે છે. એવી વિચારણા સાથે થીમ એવો રાખો કે બ્રહ્મ વાક્યમ, પાથ ઓફ ઇટર્નલ પીસ, શાશ્વત શાંતિનો રાજમાર્ગ, મોટા પુરુષના વચનો.
મને યાદ છે 12મી ફેબ્રુઆરીનો દિવસ હતો. એમાં સ્વામી બાપા માટે બધા જ યુવકોએ ગુલાબનો આખો જાડો હાર બનાવ્યો હતો, તોરાનો હાર, અને સ્વામી બાપાને પહેરાવવામાં આવ્યો. 6 ફૂટ લાંબો હાર હતો, 6 કિલો ગુલાબ એની અંદર મૂકેલા હતા. અને એ ગુલાબનો હાર સ્વામી બાપાના ગળામાં એટલો અદ્ભુત લાગતો હતો, સ્થાનિક સંતો બધા રાજી થઈ ગયા. અને સાથે સાથે નિમંત્રણ કાર્ડ પણ પૂજ્ય સિદ્ધાંત પુરુષ સ્વામીએ આપ્યું. તો આ વખતે એક વિશેષ રજૂઆત કરવાની હતી, એટલે એના માટે સ્વામી બાપા પાસે આખું વેબ પેજ લઈને આઈપેડમાં ગયા હતા. તો એક વેબ પેજ બનાવવામાં આવ્યું, મારી સમસ્યા અને મહંતજીનું સમાધાન. હવે વારો હતો કરાઉકેનો. હવે ફર્સ્ટ ટાઈમ ઇન BAPS સ્વામિનારાયણ છાત્રાલય હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ આ હતું, કેવી રીતે કરવું. પણ એની અંદર યુવકો 15 દિવસથી બિચારા મહેનત કરતા હતા. હવે ભગવાનની દયાથી મને વળી સૂઝ્યું અને મેં વળી કીર્તન લખ્યું, મહંતજી કી વાણી જાદુગારી, અને મને સંકલ્પ થયો કે આપણે AI ની અંદર નાખીએ. એટલે સુનો નામની એપ્લિકેશનની અંદર નાખ્યું, લગભગ 60 વખત નાખ્યું, અને અલગ અલગ દર વખતે આપણને કરીને આપે. એકવાર એવું સરસ કીર્તન આખું તૈયાર થઈ ગયું, અને એની અંદર એટલી સરસ રિધમ, એટલા સરસ સાઉન્ડ સાથે આખું કીર્તન તૈયાર થઈને આવ્યું. છાત્રાલયના વિદ્યાર્થીઓ ખૂબ સારી આપણે રજૂઆત કરી. કારણ કે દરેક વ્યક્તિના જીવનની અંદર રહેલી અશાંતિને દૂર કરવાનું કામ આ લોકની અંદર સંતના યોગની અંદર આવે છે, ત્યારે જરૂર એના જીવનની અંદર એને શાંતિ પ્રાપ્ત થાય છે. I told you, I had a story to tell. A story that didn't begin with us and will not end with us. Because Chhatralaya is not just a building, it is a promise renewed every single year. "16 years ago, Pramukh Swami planted a seed of seva and bhakti. Today, you are looking at the garden it grew. And as this chapter closes, we bow our heads. Not in farewell, but in gratitude. To Maharaj, to Swami, for choosing us, for shaping us, for being the reason behind every step, every sacrifice, and every smile. This was never our celebration. It was always yours.